વિચારો કે નાનામાં નાના નિયમ ઉલ્લંઘન માટે પણ જેલમાં જવાનો ડર સતત મનમાં રહે. ભારતમાં લાંબા સમયથી આ એક કડવી વાસ્તવિકતા રહી છે. પણ હવે જનવિશ્વાસ બિલ આ જ ભયને વિશ્વાસમાં બદલવા માટે આવ્યું છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ બધું કઈ રીતે શક્ય બનશે. આ શબ્દો ખાલી એક અવતરણ નથી, પણ લાખો લોકોની, ખાસ કરીને નાના વેપારીઓની હકીકત છે. દાયકાઓથી સામાન્ય નાગરિકો અને નવા ઉદ્યોગ સાહસિકો એક એવી સિસ્ટમમાં જીવતા આવ્યા છે જ્યાં એક નાનકડી ભૂલ પણ ફોજદારી કેસનો મોટો ભય ઊભો કરી શકે છે. આ બિલનો મુખ્ય હેતુ આ જ ડરને જડમૂળથી દૂર કરવાનો છે. તો પડકાર એકદમ સ્પષ્ટ હતો. એક એવી કાનૂની વ્યવસ્થાને કેવી રીતે સુધારવી જેનો પાયો જ વસાહતી માનસિકતા પર હોય, એટલે કે સરકાર નાગરિક પર ભરોસો જ ન કરે, અને ઉપરથી લાયસન્સ પરમિટ રાજ, જ્યાં દરેક નાની મોટી વાત માટે સરકારી પરવાનગીની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. આ જૂના માળખાને તોડવા માટે એક મોટા અને ક્રાંતિકારી પગલાંની જરૂર હતી. અને આ જ પડકારનો જવાબ છે જનવિશ્વાસ બિલ. આ કોઈ કાયદામાં થયેલું નાનું મોટો ફેરફાર નથી, પણ શાસન કરવાની આખી વિચારસરણીને બદલવાનો એક પ્રયાસ છે. ફોકસ હવે કંટ્રોલ પરથી ખસીને વિશ્વાસ પર આવી રહ્યો છે. ચાલો જોઈએ કે આ બિલનો વ્યાપ કેટલો મોટો છે. આ બિલનો વ્યાપ ખરેખર અકલ્પનીય છે. જરા વિચારો, ફક્ત એક જ કાયદા દ્વારા 23 અલગ અલગ મંત્રાલયોના 79 જુદા જુદા કાયદાઓને બદલવામાં આવી રહ્યા છે. આ પોતે જ બતાવે છે કે આ સુધારો કેટલો ઊંડો અને કેટલો મહત્વાકાંક્ષી છે. આ આંકડાઓ આ બિલની પ્રાથમિકતા શું છે એ સ્પષ્ટ કરી દે છે. કુલ 784 સુધારાઓમાંથી 700થી પણ વધુ સુધારા સીધા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, એટલે કે વેપાર કરવાની સરળતા વધારવા પર કેન્દ્રિત છે. આનો સીધો અર્થ એ છે કે સરકાર ઉદ્યોગ સાહસિકો પરનો કાયદાકીય બોજ ઓછો કરવા માંગે છે. પણ સવાલ એ છે કે આમાં સામાન્ય નાગરિક માટે શું છે? તો આ મોટા મોટા કાયદાકીય ફેરફારોની અસર એક સામાન્ય માણસના રોજિંદા જીવન પર કેવી રીતે પડશે? ચાલો આપણે કેટલાક સીધા અને સરળ ઉદાહરણો જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાની ચિંતા તો લગભગ બધાને થતી જ હોય છે. પહેલાં કેવું હતું કે ભાઈ એક દિવસ પણ મોડું થયું તો લાયસન્સ તરત જ અમાન્ય ગણાય. પણ હવે આ બિલ એક નાની પણ બહુ જ મહત્વની રાહત લઈને આવ્યું છે. જી હા, પૂરા 30 દિવસ. આ બિલ એક્સપાયરી ડેટ પછી 1 મહિનાનો ગ્રેસ પીરિયડ આપે છે, અને એ સમય દરમિયાન જૂનું લાયસન્સ વેલિડ ગણાશે. ભલે આ ફેરફાર નાનો લાગે, પણ એ લાખો લોકો માટે બિનજરૂરી દંડ અને તણાવ દૂર કરશે, એ વાત નક્કી છે. વાહનોને લગતા બીજા નિયમોમાં પણ ઘણી રાહત આપવામાં આવી છે. જેમ કે હવે વાહનનું રજિસ્ટ્રેશન આખા રાજ્યમાં કોઈપણ આરટીઓમાં કરાવી શકાશે. એટલું જ નહીં, રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવાની નોટિસ આપવા માટે કે પછી વીમો ટ્રાન્સફર કરવા માટેની જે સમયમર્યાદા પહેલાં 14 દિવસની હતી, એને હવે વધારીને 30 દિવસની કરી દેવામાં આવી છે. ચાલો હવે આપણે વ્યક્તિગત ફેરફારોથી આગળ વધીને બિઝનેસ અને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં જે મોટા સુધારા થઈ રહ્યા છે એના પર નજર કરીએ, કારણ કે આ બિલની સૌથી મોટી અસર તો ત્યાં જ જોવા મળવાની છે. આ આંકડો 717 એ આ બિલનું હૃદય છે. આટલી બધી જોગવાઈઓમાંથી જેલની સજાની જોગવાઈને દૂર કરવામાં આવી રહી છે. આનો મતલબ શું થયો? એ જ કે હવે ઉદ્યોગ સાહસિકો પોતાનું ધ્યાન નવીનતા અને વ્યાપાર વધારવા પર લગાવી શકશે, કાયદાકીય કાર્યવાહીના ડર પર નહીં. જૂની સિસ્ટમની આ જ તો સૌથી મોટી સમસ્યા હતી. એક નાનકડી ભૂલ માટે પણ બિઝનેસમેનને કોર્ટના ધક્કા ખાવા પડતા. આ એક એવી પ્રક્રિયા હતી જે વર્ષો સુધી ચાલતી, અને જેમાં સમય અને પૈસા બંનેનો બગાડ થતો. અહીં ફાઇન શબ્દને બરાબર સમજવો પડશે. આ કોઈ ટ્રાફિક પોલીસ જે મેમો ફાડે એવો સાદો દંડ નથી હો. આ તો કોર્ટ દ્વારા લાદવામાં આવતી સજા હતી. એટલે કે વકીલો, કોર્ટની તારીખો અને વર્ષો સુધી ચાલતી લાંબી અને થકવી દેનારી ન્યાયિક પ્રક્રિયા. આ નવું બિલ આ જ જટિલ પ્રક્રિયાને એક ઝાટકે દૂર કરે છે. હવે કોર્ટ નહીં પણ સીધી પેનલ્ટી પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી માત્ર કોર્ટ પરનો બોજ જ નહીં ઘટે, પણ વિવાદોનો ઉકેલ વર્ષોમાં નહીં પણ દિવસોમાં આવશે. અને આ જ ફાઇન અને પેનલ્ટી વચ્ચેનો મુખ્ય તફાવત છે. પેનલ્ટી માટે કોર્ટમાં જવાની જરૂર નથી. જે તે સરકારી વિભાગ સીધી જ આ નાણાકીય સજા લાદી શકે છે. આનાથી સમય અને સંસાધનો બંનેની જબરદસ્ત બચત થાય છે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને આ કાનૂની ફેરફારો પાછળના મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને સમજીએ. આ વાત ખાલી નિયમો બદલવા પૂરતી સીમિત નથી, પણ દેશના આર્થિક ભવિષ્યને એક નવો આકાર આપવાની છે.
આ બધા ફેરફારો પાછળ એક મોટું વિઝન છે. એક એવા ભારતનું નિર્માણ કરવું જ્યાં વ્યાપાર કરવો અને રહેવું બંને સરળ હોય. એક એવું અર્થતંત્ર જે નિયમોના બોજ પર નહીં પણ પરસ્પર વિશ્વાસ પર ચાલે. આ જ વિશ્વાસ દુનિયાભરના રોકાણકારોને આકર્ષશે અને ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાના રસ્તા પર ઝડપથી આગળ વધારશે. આ સુધારાની આખી યાત્રાને સમજવા માટે આ સમયરેખા જુઓ. 2014માં વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારત 134મા સ્થાને હતું. સતત સુધારાઓને કારણે 2020 સુધીમાં આપણે 63મા સ્થાને પહોંચી ગયા. અને હવે જનવિશ્વાસ બિલ આ યાત્રાનું આગલું અને કદાચ સૌથી મહત્વનું પગલું છે. વેલ, કાયદો બનાવી દેવો એક વાત છે, પણ એનો સફળતાપૂર્વક અમલ કરવો એ બીજો અને કદાચ સૌથી મોટો પડકાર છે. આ સુધારાની સાચી સફળતા તો કાયદાના અમલીકરણ પર જ નિર્ભર રહેશે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. કાયદા તો કાગળ પર બદલાઈ ગયા, પણ શું એનો અમલ કરનાર એજન્સીઓ અને ન્યાયતંત્રની વિચારવાની રીત બદલાશે? જ્યાં સુધી સરકારી તંત્રમાં શંકાનું સ્થાન વિશ્વાસ નહીં લે, ત્યાં સુધી સાચું પરિવર્તન અધૂરું જ ગણાશે. તો છેલ્લે સૌથી મોટો સવાલ એ જ ઊભો રહે છે કે કાયદો તો બદલાઈ રહ્યો છે, પણ શું આપણી આખી સિસ્ટમની અને નાગરિકોની માનસિકતા બદલાશે? શું આપણે ખરેખર ભયના રાજમાંથી નીકળીને વિશ્વાસના યુગમાં પ્રવેશી શકીશું? આ સફર કેટલી સફળ થશે એનો જવાબ કદાચ સમય તો આપશે જ, પણ એની સાથે સાથે આપણે સૌ સાથે મળીને એ જવાબને ઘડીશું.